શું તમારા ઘરમાં મંદિર ખોટી દિશામાં છે? ઘણા લોકો અજાણતા એ ભૂલ કરે છે, જેના કારણે તેના ઘરમાં શાંતિ, સુખ ને સમૃદ્ધિ આવતી નથી. એવું માનવામાં આવે છે, તો આખો વિડીયો જરૂર જુઓ, કારણ કે આજે હું તમને જણાવી કે ઘરમાં મંદિર રાખવાની યોગ્ય દિશા, સાચી રીત, કઈ જગ્યાએ મંદિર ક્યારે ન રાખવું અને પૂજા કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ. આ માહિતી તમારા ઘર માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઘરમાં મંદિર રાખવાની યોગ્ય દિશા અને રીત. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આપણા ઘરમાં મંદિર માત્ર એક જગ્યા નથી, પણ શ્રદ્ધા, ભક્તિને હકારાત્મક ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. તેથી મંદિર ક્યાં રાખવું અને કેવી રીતે રાખવું તે જાણવું ખૂબ મહત્વનું છે. સૌથી પહેલા વાત કરીએ મંદિરની યોગ્ય દિશા. વાસ્તુ અનુસાર ઘરમાં મંદિર માટે ઈશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ દિશા સૌથી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં હકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધુ રહે છે. જો ઈશાન ખૂણામાં જગ્યા ન હોય તો પૂર્વ અથવા ઉત્તર દિશામાં પણ મંદિર રાખી શકે. પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ અથવા ઉત્તર તરફ રહે તો વધુ શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ કે મંદિર ક્યાં ન રાખવું. ઘણા લોકો જગ્યાની અસરના કારણે સીડી નીચે મંદિર બનાવી દે છે, પણ આવી જગ્યા પૂજા માટે યોગ્ય માનવામાં આવતી નથી. બાથરૂમની દિવાલને અડીને મંદિર ન રાખવું. બેડરૂમમાં મંદિર ન રાખવું. જો ખૂબ જ જરૂરી હોય તો મંદિરને પડદાથી ઢાંકી શકાય. રસોડામાં ગેસની બાજુમાં મંદિર ન રાખવું. સ્ટોરરૂમમાં અથવા ગંદી જગ્યામાં મંદિર ક્યારેય ન બનાવવું. હવે વાત કરીએ મૂર્તિઓ વિશે. ઘરમાં ખૂબ મોટી મૂર્તિઓ રાખવાને બદલે નાની અને સુંદર મૂર્તિ રાખવો વધુ યોગ્ય માનવામાં આવે છે. તૂટેલી અથવા ખંડિત મૂર્તિઓને મંદિરમાં ન રાખવી. એક જ દેવતાની ઘણી બધી મૂર્તિઓ અથવા ફોટા એકસાથે ન રાખવા. મૂર્તિઓને સીધા જમીન પર ન રાખવી. હંમેશા લાકડાના અથવા સ્વચ્છ સ્ટેન્ડ પર સ્થાપિત કરવી. મંદિરમાં રોજ સફાઈ કરવી ખૂબ જરૂરી છે. ધૂળમાં જમા ન દેવી. રોજ દીવો અને અગરબત્તી પ્રગટાવવી. તાજા ફૂલો ચડાવવા. વાસી ફૂલો બીજા દિવસે દૂર કરી દેવા. પૂજા પછી મંદિરને સ્વચ્છ રાખવું. ઘંટ વગાડવાથી ઘરમાં હકારાત્મક વાતાવરણ સર્જાય છે. એવું માનવામાં આવે છે દીવો પ્રગટાવતી વખતે ઘી અથવા તેલનો ઉપયોગ ઘણા લોકો કરે છે અને આવું શુભ માનવામાં આવે છે. મંદિરમાં હંમેશા શાંતિપૂર્ણ વાતાવરણ રાખવું. પૂજા દરમિયાન મન એકાગ્ર રાખવું. મોબાઈલ અથવા અન્ય વિક્ષેપોથી દૂર રહીને ભગવાનનું સ્મરણ કરવું. ઘરમાં મંદિર સામે ચપ્પલ, બૂટ અથવા ગંદી વસ્તુ ન રાખવી. મંદિરમાં ભગવાનની મૂર્તિ એકબીજાની સામે ન હોય તેનું ધ્યાન રાખવું. દરરોજ સવારે અને સાંજે આરતી કરવાથી ઘરમાં ભક્તિભાવ વધે છે એવું માનવામાં આવે છે. પરિવારના બધા સભ્યો જો સાથે મળીને પ્રાર્થના કરે તો ઘરમાં એકતા અને સકારાત્મકતા વધે છે. યાદ રાખો, મંદિર માત્ર મંદિરની દિશા જ મહત્વની નથી, પણ સાચી શ્રદ્ધા, સ્વચ્છતા અને નિયમિત પૂજા પણ એટલી જ મહત્વની છે. જો તમે આ સરળ નિયમોનું પાલન કરશો તો તમારા ઘરમાં શાંતિ, હકારાત્મકતા અને ભક્તિનું વાતાવરણ જળવાઈ રહેવામાં મદદ મળી શકે છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને તમારા મિત્રો અથવા પરિવાર સાથે શેર કરો અને આવી જ ભક્તિભરી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.
જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં, જય માતાજી.